તો રામ રામ ને સીતારામ. આપ સૌનું મારા લોંગ બ્લોગમાં સ્વાગત છે. ને અત્યારે વાગી ગયા છે સવારના 4 અને તમને એમ થતું હોય છે કે હું સવારના 4 વાગ્યામાં ઉઠીને શું કરું છું એમ. તો થોડીક જ વાત તમારે ખાલી આમ તમારે સસ્પેન્સ રાખવો પડશે. પછી હમણાં મારી વસ્તુ આવશે ને એટલે હું તમને તરત બ્લોગમાં બતાવી દઈશ. ચલો, અત્યારે મારી પાસે તમે લોકો જોઈ શકો છો એક ટ્રક આવી ચુક્યો છે, ટેમ્પો. આપણે લોકોને એક જગ્યાએ ફરવા જવાનું છે અને જગ્યા છે નીલકંઠ ધામ. ફાઇનલી હવે બધા ટેમ્પોમાં બેસી ચૂક્યા છે, તો ચાલો હવે હું પણ બેસી. જો બધા કેવા બેસી ગયા. તો મિત્રો અત્યારે ટેમ્પામાંથી નીકળી ગયા હતા ઘરેથી અને અત્યારે પહોંચી ચુક્યા છીએ રંગોળી ચોકડી. ખમણ લેવાના બાકી હતા, તો ચાલો હવે ખમણ પણ લઈ લઈએ. જો બધા કેવા આરામથી બેઠા. એલા હાય હેલો તો કરો. ઈ મારે કેવું પડે હાય હેલો કરવાનું ઈ તે બોલો. તો હવે આપણે એમ તો કલાક જેવું થશે, અહીંથી 120 કિલોમીટર જેટલું થાય નીલકંઠ ધામ આપણે. એટલે તો ચાલો હવે તમને અંદર જઈને બતાડું. અને સામે દેખાય તમને ગાયત્રી ખમણ. 1 મિનિટ. સામે જો ગાયત્રી ખમણ છે, દેખાય કે નથી દેખાતું ખબર નહીં, પણ બધા અત્યારે ખમણ લેવા ગયા છે. તો ચાલો હવે તમને ટ્રકમાં બેસીને બતાવું. તો અત્યારે વાગી ગયા છે સવારના 8 અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે. અમારે જવાનું તો હતું નીલકંઠ ધામ, અહીંથી પછી ત્યાં જઈએ. અહીંયા શું છે, થોડોક હોલ્ડ કરી નાખ્યો ને વાગી ગયા છે સવારના 8 અને અત્યારે બધા મંદિર તરફ જઈ રહ્યા છે. જો આપણે આજે 3 સ્થળે ફરવાના છે, જેમ કે નીલકંઠ ધામ, નારેશ્વર કે એવું કંઈક છે, અને બીજું હનુમાન દાદાનું મંદિર અત્યારે અહીંયા છે. એટલે જય જય ગુમાન દેવ ને હર હર મહાદેવ. જય શ્રી રામ. સંતનાથ મહાદેવ નું પ્રાચીન મંદિર આ તરફ છે. મહાદેવ નું પણ મંદિર લાગે છે અહીંયા. એટલે ને આનો એક મિની બ્લોગ આવીશે, તો નક્કી નહીં કઈ આવે તો, બાકી લોંગ તો આવે જ છે. અહીંયા 2 આવે. ચાલો અંદર જઈએ. સાફ સફાઈ ચાલે. સાફ સફાઈ કેમ એમ હાલો હાલો સફાઈ છે. તો અત્યારે મંદિરમાં આવી ચુક્યા છે. જો અંદર મંદિરમાં આવીને એક અલગ જ પોઝિટિવિટી અને આમ સૌ આમ શાંત વાતાવરણ હોય. હાલો ને હવે શું વાર છે તમારે? ગામ પોગી ગયું ને તમે હજી બાકી છો. અહીંયા કાલ ભૈરવ દાદાનું પણ મંદિર છે. શું કરવું? ચાંદલો કરવો છે તો ભલન કરે પણ કરી દે ને તમે. એ નથી કરવા દે. કરવા હું ન દે. હાલો હાલો પેલા દર્શન કરી લઈએ. તો અત્યારે પણ આપણે મંદિરમાં જ છીએ અને મંદિરની અંદર આપણે હનુમાન દાદાની મૂર્તિ છે અને ભગવાન રામનું પણ ચિત્ર છે અને એમની મૂર્તિ ને એવું બધું છે. અંદર વિડીયોગ્રાફી કરવાની મનાય છે, એટલે આપણે વિડીયો ત્યાં ન ઉતાર્યો અને તમને પણ બ્લોગમાં બતાવ્યું છે. ક્યાં ગઈ હતી? હે હવે અહીંથી ક્યાં જવાનું આપણે? હા ના આલા પણ નીલકંઠ ધામ. ડાયરેક્ટ નીલકંઠ ધામ. નારેશ્વર ગઈ ને બરોબર, તો વળતા નારેશ્વર જવાનું. શું કરવું છે? ચૂચુક ગાડી. હાલ ચૂચુક ગાડી કરી આવું તને. અહીંયા અંદર પણ કઈક લાગે છે, તો જઈએ. અહીંયા હનુમાનજીની પણ મૂર્તિ છે. બધા કોમેન્ટમાં જય શ્રી રામ ને હનુમાન દાદાની જય પણ લખી નાખજો. તો હવે બધા ધીમે ધીમે આપણે ટ્રક તરફ, ટેમ્પા તરફ પ્રસ્થાન કરીશું. પ્રસ્થાન એટલે તો હું હવે જાશું એમ. તો ચાલો હવે ટેમ્પામાં જઈએ. તો અત્યારે તો આપણે ગુમાનદેવનું હનુમાનજી દાદાનું મંદિર હતું ત્યાંથી નીકળી ગયા છીએ અને હવે
જવાનું છે. ક્યાં જવાનું મમ્મી? ખબર નહીં, ખબર નહીં એટલે મામાને ખબર. મામા ને શું ખબર હોય? મામા તો ડ્રાઈવર છે, આપણે કઈ ન્યા લઈ જાય, બરોબર ને ભાઈ? હા તો પછી હવે ભૂખ લાગી છે. ક્યાં છે? લે હાલે હજી એક મંદિર આવ્યું. હાલો હાલો હાલો, ન્યુ ડિસ્કવરી. હજી એક મંદિર આવ્યું. હાલો હાલો હાલો, ન્યુ મંદિર અનલોક. કાના ન્યુ મંદિર અનલોક. હા હાલો હાલો, હજી એક નવું મંદિર આવ્યું. એક નવું મંદિર આવ્યું તમને બતાડું. કામ આપણે જે નવું મંદિર જે ડિસ્કવર થયું હતું ને એ મંદિરે હવે જઈ રહ્યા છીએ. પણ આ મંદિરની ગલીઓ તો ગામડાની ગલીઓ હોય એવું લાગે છે. હશ આમ ગામડામાં આવી જ ગલીઓ હોય, આરસીસી ના રોડ હોય. ગામડાની તો મજા જ અલગ છે. હું છું ને રે, તમે બધા જાઓ તમ તાર, હું અહીંયા જ છું. હા મેં કઈનું મંદિર છે? મહાદેવ નું છે. દત્તનાથ મહાદેવ નું મંદિર છે. અંદર હનુમાનજી અને રામ ભગવાન નું મંદિર હતું. અહીંયા હવે મહાદેવ નું દંતનાથ ને દંતનાથ મહાદેવ નું મંદિર છે. મંદિર નવું ડિસ્કવર છે. અમે બધા જાતા હતા કે ભાઈ હાલો હવે ટેમ્પલ બેસી જાય. ત્યાં ખબર પડી હતા નવું મંદિર એવું. તો કેવું? ગુમાનદેવ. હા એ તો આ જગ્યાનું જ નામ ગુમાનદેવ છે ને. તો મંદિરે જઈએ છીએ. ચાલો હવે જો હવે પહોંચી ગયા દંતનાથ મહાદેવ ના મંદિરે. અને ક્યુઆર કોડ છે નો છે? ક્યુઆર કોડ અંદર લગાડેલો, તમને બતાડું વિડીયોમાં. તમે એને સ્કેન કરી લેજો, બરાબર? તારો અવાજ આવે કે ન આવે? જો અહીંયા લખ્યું છે દંતનાથ મહાદેવ. અંદર મહાદેવ ને આપણે જળ અર્પણ કરી દીધું છે. અને આવો ચાંદલો કઈક કરી દીધો છે. મહાદેવની ત્રીજી આંખ હોય એવું કઈક છે. અત્યારે હવે થઈ ગયું છે, જો પાછું ગીત વાઈ ગયું. એટલે આપણે તો શિવલિંગ પર પાણી ચડાવી દીધું. અને હવે મને લાગી છે બહુ ખતરનાક ભૂખ લાગી છે. એટલે હવે જઈને કઈક ખાવાનો જુગાડ કરીએ. મને ભૂખ લાગતી હતી એટલે આજે જમવામાં ખમણ છે. ખમણ અત્યારે જમવામાં એટલે નાસ્તામાં ખમણ. ભાઈ ને બેસાડી દીધો ઉપર નાસ્તો ખમણ દેવા માટે. ફોટા ઘડીક મૂકો. એટલે ભાઈ ફોટા ક્યાં યાર? મારા વ્લોગિંગ આલે યાર. તમે ફોટા ની ફોટાનું કરી નાખો. બોલો આવડે તો હવે આપણે ખમણ ખાઈ લઈએ ગરમા ગરમ, પછી નીકળી જઈએ નીલકંઠ ધામ જવા માટે. અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નીલકંઠ ધામ. અને અત્યારે વાગી ગયા છે 10:30. તો જોઈ લો આ બધું નીલકંઠ ધામ નું પાર્કિંગ સ્પોટ છે. બધું કેટલી ઘણી બધી બસ બધી આવેલી છે અહીંયા. ને આ આપણો ટેમ્પો. હવે આપણે આટો મારીશું નીલકંઠ ધામમાં, પછી જમવા જઈશું. તો તમને નીલકંઠ વાણીની મૂર્તિનું પણ દર્શન કરાવશું. હજી મંદિરમાં તો નથી પહોંચ્યા, પણ મંદિરની બહારનું જે પ્રદર્શન છે ને એ તમને લોકોને બતાડો. જો કેટલું સુંદર છે બધું, મસ્તીનું. એક નંબર હો બોલા ભાઈ બધું. શું વાત છે. બધા જ ભગવાનોની અહીંયા મૂર્તિ છે. અને કહેવાય ને કે બધા ભગવાન અલગ અલગ પોઝ આપીને અને અલગ અલગ સ્ટાઇલમાં બધા બેઠા છે. તેની પણ મસ્તીની મૂર્તિ બનાવેલી છે. માયા જ રોકાઈ જવાનું મન છે, પણ હવે તો શું છે, કામ ધંધા લઈને બેઠા હોય એટલે આવવું પડે. જોઈ લો કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. અને આ સાઈડ બધું જમણવારનું નેણું છે. આ બધું છે. આગળ આપણે હવે હમણાં હું તમને નીલકંઠ ધામના મંદિરમાં જઈને પણ તમને દર્શન કરાવું. રાધા સાથે એટલે બધી ગોરીઓ સાથે ખોલીને જાને અંદર જા, દેખાડ બધું પોસ્ટર ને આ બધું જો. રાધા સાથે રાસ લેતા હોય એવું પણ એક સુંદર અને રમણીય દ્રશ્ય છે. અહીંયા પણ આમ બધી મૂર્તિઓ એક વાત અહીંની એક આવી એવી સારી છે કે અહીંની મૂર્તિઓ બધી બહુ મસ્ત છે. એટલે પણ ગિટાર નથી. હવે હું લેવા મેડમ વીણા છે. આ બધા ગિટાર લઈ કઈ નાખું. આને વીણા નો કહેવાય, આને કહેવાય જો અહીંયા આને મંદિરમાં નો લવાય કે ગિટાર છે. જો આ જો આને કહેવાય
એને વીણા કહેવાય, ઓલું વીણા કહેવાય. એને નો કહેવાય. એને વીણા એટલે આ બધા ગિટાર કરી એનો નાખું. shape બોલો. એવો હતો. હાલો હાલો હું મળું પછી. અત્યારે મંદિર ની અંદર હવે આપણે જવાના છીએ, થઈ રહ્યા છીએ. અને વચમાં શિવજી ની એક મૂર્તિ દેખાણી છે. મંદિર ની એક્ઝેક્ટ સામે જ, એટલે મંદિર ની એન્ટ્રી માં જ છે શિવજી ની મૂર્તિ. તો આનું નામ છે નટરાજ ફાઉન્ટેન. નટરાજ ફાઉન્ટેન નું નામ શું ખબર તો તમે બધા કોમેન્ટમાં જણાવી દેજો. તમને કોઈને ખબર હોય, ખ્યાલ હોય કે નટરાજ ફાઉન્ટેન જ આમનું નામ શું તમને તો તમે બધા કોમેન્ટમાં જરૂરથી બતાવી દેજો. તો હવે મંદિર ની અંદર આવી ચુક્યા છીએ અને અહીંયા જો આ મૂર્તિ એક્ઝેક્ટ મંદિર ની સામે છે. એટલે નીલકંઠ વર્ણી ભગવાન ને પગે લાગતી હોય એવું લાગે છે. અને અહીંયા નાના નાના મંદિરો કરીને ઘણા બધા મંદિર છે. બધી મંદિરોની ઉપર એક એક ધજા છે. એ ધજા જ આ મંદિર નું પ્રતીક કહેવાય છે. અને ધજાને કારણે આ મંદિર ખૂબ સારું જ લાગે છે. હવે આપણે ઉપર ચડીએ છીએ. અહીંયા સામે મંદિર છે અને અહીંયા વચ્ચે ફાઉન્ટેન ટાઈપ છે. નાના નાના ફાઉન્ટેન્સ છે. જો વચ્ચે પાણી ભરેલું છે. અહીંયા છે અને સામેની બાજુ પણ છે. અને મંદિરની આગળ જ, એટલે કે મંદિરની શોભા વધારવા માટે આપણે ફાઉન્ટેન વચમાં રાખેલા છે. અત્યારે તમે બધા જોઈ શકો છો કે ફેમિલી મેમ્બર્સ ને આપણે જે ટૂર વાળા જેટલા પણ સાથે આવ્યા તે બધા આવી ગયા. હાલો આગળ હાલો ને. હવે પછી કેટલું હોય આ શિવલિંગ? જો શિવલિંગ વાળો આઈડિયો કેવો લાગ્યો? હા, ચારે બાજુ નાના 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 મંદિરો છે. ને બધા મંદિરમાં કૃષ્ણ ભગવાન અને ભારતીય સંસ્કૃતિના જેટલા ભગવાન છે બધા કૃષ્ણ ભગવાનના પણ અલગ અલગ રૂપ છે. જેમ કે નરસિંહ ભગવાન બધાના રૂપ અહીંયા દર્શાવવામાં આવેલા છે. અને આ મંદિર ખૂબ સરસ, મને બહુ ગમ્યું. સ્પેશિયલી મને આ મંદિરની વસ્તુ શું છે ખબર કે આ મંદિરમાં છે ને આપણે મૂર્તિ કલાકાર બહુ સારા છે. કેમ કે અહીંયા બધી જે મૂર્તિઓ છે ને અહીંની બધી મૂર્તિઓ એકદમ રિયલ અને એમ લાગે કે આપણે કે સાક્ષાત આ ભગવાન જ અહીંયા છે એમ. અને એટલી ક્રિએટિવિટી વાપરી છે ને આ મંદિરમાં અને મૂર્તિઓમાં પણ વાત ચાલુ છે. એટલે હવે આપણે ધીમે ધીમે મેઇન મંદિર ની અંદર પ્રસ્થાન જાવી જ છીએ. તો તમને મેઇન મંદિરમાં મળવું આવી ગયા છે. ગૌમુખ સ્નાન કરાવવા હા તે ગૌમુખ ને એનાથી સ્નાન કરે છે. કહે છે કે અહીંનું સ્નાન કરી લેવાય. આમાં પાણીના આશીર્વાદ હોય છે. રાત્રે આવીને સ્નાન કરી લે છે. પાણી પાણી છે અને બસ સ્નાન કરી નાખ્યું છે ને હવે આપણે જઈએ છીએ મેઇન મંદિરમાં. તો હવે તમને મંદિરમાં મળો ગયા છીએ મેઇન મંદિરમાં. તમને બતાવું મંદિર કેવું છે. નીલકંઠ ભરણીના તો દર્શન કરી લીધા, પણ હવે આપણે કષ્ટભંજન દાદાના દર્શન કરવાના છે. તો ચાલો તમને એમના પણ દર્શન કરાવી. કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ લખી દેજો બધા. મોટું સ્વરૂપ તો જોયું છે. જો તમે એમનું ઘનશ્યામ લાલા એટલે કે બાળપણનું સ્વરૂપ પણ તમે જોયું તો ના જોયું હોય તો આજે હું તમને બતાવું સ્વામિનારાયણ ભગવાનનું બાળપણ એટલે કે એમનું ઘનશ્યામ લાલા વાળું. જો આવી ગયા છે બપોરના 12 અને અત્યારે આવી ગયા છીએ મંદિરની બહાર. જોઈ લો મંદિરની અત્યારે બહાર આવી ગયા છીએ. તો હવે થોડીક ખરીદી કરીશું. લોકોને કે અમારી સાથે જે અમારા ફ્રેન્ડ મિત્રો છે એમને થોડીક ખરીદી કરવાની, એટલે થોડી ખરીદી પણ કરી લઈશું. અને પછી આપણે જવાનું છે જમવા. પછી જમીને આપણે નર્મદા નદી તરફ જઈશું સ્નાન કરવા, નાહવા માટે. એ પણ તમને મચાડું. બાકી તો હવે જમવા બેસીશ ત્યારે બધા પાછો બનાવે. ઓકે બસ જો હવે છે બપોરના 1 અને મેં જમી લીધું છે. મમ્મી ને એ લોકોને જે જમવાનું બાકી છે એટલે એ લોકો જમી લે. પછી આપણે બીજી જગ્યાએ જવાનું નારેશ્વર. ત્યાં તળાવ છે, નાવ હશે તો નાઈ લેવી. અને નર્મદા નદી પણ આપણે જોઈશું આગલા વ્લોગમાં. તો વ્લોગને છેલ્લે સુધી જુઓ. વિડીયોને જો હજી સુધી તમે લાઈક ન કર્યો તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. અને
થોડોક સપોર્ટ કરજો યાર પ્લીઝ. બાકી તો હવે મળું છું તમને પછી. વાગી ગયા છે બપોરના 1 અને બધા એ જમી લીધું છે, પાછળ આવે છે તમે જોઈ શકો. અને હવે આપણે જવાનું છે કુબેર ભંડાર. એ શું છે મને નથી ખબર. લગભગ મંદિર છે ને કુબેર ભંડારી. તો એ મંદિરે અત્યારે જઈએ છીએ. પછી ત્યાંથી આપણે જવાનું છે નારેશ્વર. ત્યાં નાવાનું સુવિધા છે એટલે નાહી લઈશું આપણે. ચાલો તમને બતાડું કુબેર ભંડાર. અહીંયા છીએ કુબેર ભંડારી. કેમાં બેવાનું કેવી નાવડીમાં? નાવડીમાં હોળીમાં બેસવાનું. હોળીમાં અમે બધા વાળી હાલી છે અને આ મહારાણી જો માથે ચડીને બેઠી લે. હે કાના રોહિત શર્મા ટી-શર્ટ પાછળ એક રોહિત શર્મા નું ટી-શર્ટ જોવા મળ્યું એટલે કાના જોવા જતો. કાના આપણે હાલીને જવાનું ને આ મહારાણી ને ઉપર ચડીને બેવાનું. ઈચ્છા તો એને જ છે હો ભાઈ. તો અત્યારે તો મમ્મી ક્યાં? કુબેર ભંડારી ને કુબેર ભંડારી જઈ રહ્યા છીએ. પણ આ તો અહીંયા અમે રસ્તો એવો છે ને કે સારી બાજુ રણમાં ન હાલતો હોય એવું લાગે. રણે આ રણ જેવું છે ને એવું એકઈ નહીં. આ રણ પાણવા વાળું રણ છે, પાણકા છે નીચે જો, હાલતા નથી ફાવતું. અને હજી તો બહુ વાગું જવાનું છે. હોડીમાં બેસીને પછી આપણે મંદિરે જવાનું, ત્યાં દર્શન કરવા માટે. આપણે ને થાવી હવે હું તમને હોડીમાં મળું, બરોબર? જઈ રહ્યા છીએ. બોલો હર હર મહાદેવ. ચાલો આપણે જઈ રહ્યા છીએ નારેશ્વર. અને નારેશ્વર માટે આપણે ટેમ્પો થશે. તો હવે આપણે પેલા આપણે ટેમ્પા પાસે આપણે નીકળે પહોંચી ગયા હતા નારેશ્વર. ને હવે આપણે નારેશ્વર થઈને નીકળી જવાનું છે. હવે આપણે જવાનું છે સુરત. તો હવે આપણે તમને સુરત બાય ગયા છે રાતના 8:30 અને અમે લોકો આવી ગયા છીએ જમવા માટે. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરવો છે, કારણ કે આજે તો બહુ થાક લાગી ગયો છે એટલે ઘરે જઈને ડાયરેક્ટ સુરત જવાનું છે. તો વિડીયો કેવો લાગ્યો તે બધા કોમેન્ટ કરી દેજો અને વ્લોગને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હું મળું છું તમને નવા જોશ અને ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ બાય.